હાસ્ય રસિક ફૂલ ગુલાબી શ્રોતાઓને નરેન્દ્રસિંહ વાઘેલા હાસ્ય કલાકારના જય માતાજી. મિત્રો, હમણાં મારી પત્ની અને મારે અબોલા થયા. એટલે બોલવાની વાત જ ન આવે. લગભગ દરેક ઘરોમાં થતું હોય છે, પણ હું કહી દઉં, બધા કહેતા નથી. પણ અમારે બંનેને અબોલા થયા એટલે મેં ઘીરે આવીને પછી ચીઠી લખવાનું ચાલુ કર્યું કે મારે જમવું છે, મારે ચા પીવી છે, મારે નાસ્તો કરવો છે. એમ એક કાગળિયામાં લખીને મૂકી દઉં, એ પ્રમાણે કામ થાય. હવે ઘટના એવી ઘટી કે 4 દિવસ પછી મારે મુંબઈ પ્રોગ્રામ કરવા જવાનું હતું. એટલે મેં એક ચિઠ્ઠી બનાવી અને એને ઓશીકે મૂકી દીધી કે કાલે સવારે 6 વાગે ઉઠાડજે, મારે બહારગામ જવાનું છે. અને બીજે દિવસે સવારે લગભગ 7:15 વાગે મારી આંખ ઉગડી તો મારા ઓશીકે એક ચૂથાયેલું કાગળિયું પડ્યું હતું ને એ લઈને હાથમાં મેં આમ વાંચ્યું તો એમાં લખ્યું હતું ઉઠો 6 વાગ્યા. બધા કહે છે કે બૈરાની બુદ્ધિ પગની પાની સુધી, પણ હું એવું માનું છું કે પગની પાનીથી તો શરૂઆત થાય અને ચોટી સુધી તો એ પૂરી થતી હોય. એટલે ગીતાંજલિ એક્સપ્રેસમાં હું પરોઢના લગભગ 4:30 વાગે રેલવે સ્ટેશનેથી ગીરે આવ્યો અને બરોબર નીંદર આવી ગઈ તેને ડોરબેલ વગાડ્યો અને મારી પત્ની આંખ્યું ચોડતી ચોડતી હાથમાં તપેલી લઈ અને ડોરબેલ વગાડતાની હારે દરવાજો તો ઉગાડ્યો, પણ દરવાજો ઉગાડ્યો ને આંખું ઉગાડી અને તપેલી ધરીને મને કહે લ્યો આમાં 1.5 લીટર દૂધ દો. ન્યા મેં એને કીધું કે આંખ્યું ઉગાડ, આ દૂધવાળો નોય, તારો ઘરવાળો છું. અને ઘરની માલિકોર પ્રવેશ કર્યો અને પછી મારા બેડરૂમની માલિકોર હૂતો હતો અને 10 મિનિટ થઈ હશે ને ગાઢ નીંદર આવી ગઈ. આખી રાતનો ઉજાગરો તો થાકી ગયો હતો. અને મારી પત્ની ફરીવાર મારા બેડરૂમમાં આવી અને મને હલબલાવ્યો. અને હું એકદમ બેઠો થઈ ગયો. શું થયું? તો એ મને કે લ્યો તમે આ ઊંઘની ગોળી લેવાની ભૂલી ગયા છો. ગાઢ નીંદર આવી હોય તો એ ઊંઘની ગોળીઓ ખવડાવે એ મારી પત્ની. પણ પછી 15-20 મિનિટ બીજી થઈને ફરીવાર પાછી મારા રૂમમાં આવી અને હાથમાં છાપું લઈ અને મારી સામે બેઠીને મને પાછો ફરી હલબલાવ્યો. મેં તો હવે શું થયું? તો એ મને કહે કે જુઓ તમે ગીતાંજલિ એક્સપ્રેસમાં આવ્યા ને. મેં તો હાજી. તો તમે કયા નંબરના ડબ્બામાં બેઠા હતા? મેં કીધું 17માં. તો એ મને કહે કે તમે 17મા ડબ્બામાં બેઠા એ બરાબર, પણ આ જુઓ છાપામાં હેડલાઇનમાં લખ્યું છે કે ગીતાંજલિ એક્સપ્રેસના 13 ડબ્બા ખરી પડ્યા. હવે મરનાર દરેક વ્યક્તિને સરકાર 10 લાખ રૂપિયાનું વળતર દે. મારે તમારી કોઈ આશા જ નહીં. ચેતક ઘોડાની જેમ એક બાપુ દુબળો પાતળો હાવ પાંહળિયું ગણીએ એવું ઘોડું લઈને હાલ્યા જતા હતા અને આગળ એક ગઢવી ધીરે 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 ડગલા માંડ્યા હાલા જતા હતા. અને બાપુ ઓળખી ગયા ગઢવી સાહેબ. તો ગઢવી સાહેબ બે હાથ જોડી બાપુ જય માતાજી. બાપુ કે જય માતાજી ગઢવી સાહેબ. ક્યાં હાલ્યા? અને બાપુએ કીધું કે ગઢવી સાહેબ ક્યાં હાલ્યા? તો ગઢવીએ જવાબ દીધો કે બાપુ મંદિરે, પાસે મંદિર છે ને દર્શન કરવા જાઉં છું. તો બાપુ કે હું ત્યાં જ જાઉં છું, હાલો બેસી જાઓ મારી વાએ. બાપુનું વજન 150 કિલો હતું ને ઘોડીના પગ ફાટી જાય એટલું વજન. એટલે ગઢવી સાહેબ બે હાથ જોડીને ના પડે કે બાપુ રહેવા દો, આપ ધીરે ધીરે જાઓ ને હું હાલતો આવું છું, મંદિર દૂર નથી. ન્યા બાપુએ વખત બેસી જા. અને પછી બાપુ સામે કાંઈ બોલાય ને એટલે ગઢવી સાહેબ બિચારા બેસી ગયા. અને પછી બાપુએ કીધું કે બાઇકની વાહે બેઠો મારી કમર પકડી રાખ. અને બરોબર ગઢવી છે એ કમર પકડીને બાપુની વાહે બેઠા. હવે ઘોડું દુબળું ધીરે 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 ગામની માલિકોર જતા હતા ને બાપુને કમત હોઈ ગયું. એટલે બાપુએ ગઢવીને કીધું ગઢવી જો ચેતક ઘોડાને ઓળખે? તો કે હા બાપુ, ઇતિહાસમાં નામ છે ને, મહારાણાનો ઘોડો, મહારાણા પ્રતાપનો એ ઘોડો. બસ, તો આ એની જ ઓલાદ છે. આ ઘોડી ચેતક ઘોડાની જ ઓલાદ છે. એટલે ચેતક ઘોડો શું કૂદી જતો? અને ત્યાં ગઢવીએ કીધું કે બાપુ એ તો મોટો મોટા પહાડ, મોટી મોટી નદીઓ, તળાવો કૂદી જતો. તો પછી કે આ એની ઓલાદ છે. આ કૂવા તો ટપી જ જાય, આ ગામના કૂવા તો ટપી જાય. અન ગઢવીએ કીધું બાપુ રહેવા દો, એ ધંધા નથી કરવા, આપણે દર્શન કરીને નીકળી જવું છે. પછી પાછું મારે તમારી ગોળી વાહે બેહવું નથી, આપ નીકળી જાજો, હું હાલતો ઘીરે જઈશ. પણ ગઢવીને બાપુએ કીધું કે નાઈ, બોલ્યા વગર બેહી રહ્યો. બરોબર વાર્તા પૂરી થઈ અને સામે ગામનો કૂવો દેખાણો. આ બંનેનો વાર્તાલાપ પૂરો થયો ને સામે ગામનો કૂવો દેખાણો ને બાપુએ ફરી કમત હુજીને બાપુએ કીધું જો ગઢવી, હવે આ ગામનો કૂવો આ ચેતકની ઓલાદ કૂદી જાય. અન ગઢવીને પરસેવો વળી ગયો પરશિયાળે. ગઢવી કે બાપુ રહેવા દો, આ ધંધા ન થાય
અને મને ઉતારી દો. પછી ટપાડો કે નહીં, તને અમારો વિશ્વાસ નથી. વર્ષોથી આપણે હારે રહ્યા છે. બાપુ પીઆઈ હોય તો ગઢવી રાઇટર હોય, બાપુ બસ ચલાવતા હોય, બસ હાંકતા હોય તો ગઢવી કંડક્ટર હોય, બાપુ ડૉક્ટર હોય તો ગઢવી કમ્પાઉન્ડર હોય. આ જન્મ જન્મનો નાતો છે આપણો, એ તોડાય નહીં. અન ગઢવી માની ગયા કે હવે કાંઈ હાલે એમ નથી. અને બાપુએ જ્યાં ઘોડીને એડી મારીને બગાક જમ્પ કરતી ઘોડીએ જમ્પ માર્યો, પણ 2 વેત ભૂલી ગઈ. બગાક કરતો જમ્પ તો માર્યો, પણ 2 વેત ભૂલી ગઈ અને ઘોડી ખાબકી કૂવામાં. હવે ઘોડી કૂવામાં ખાબકી એટલે બાપુ હોશિયાર હતા. કૂવામાં જૂના વેલા હતા, એ બાપુએ પકડી લીધા અને બાપુ લટક્યા. હવે ગઢવી બાપુથી હોશિયાર, એ વાહે વાહે આવતો હતો તો બાપુના 2 પગ પકડી લીધા. હવે બાપુના 2 પગ પકડીને ગઢવી લટકે છે ને બાપુ વેલા પકડી લટક્યા છે. 5 મિનિટ થઈને બાપુને કંટાળો આવ્યો એટલે બાપુએ કીધું, ગઢવી સાહેબ, એક સરસ મજાની વાર્તા માંડો, અહીંયા કંટાળો આવે છે, દી નથી જાતો. બાપુ અહીંયા દી કાઢવા આવ્યા છે, બચાવ બચાવની બૂમો પાડો તો કોઈક બારા કાઢે, બાકી મરી જાઉં. પણ બાપુએ કીધું કે નહીં ગઢવી, તમે વાત માંડો છો કે હું મૂકી દઉં. ત્યાં ગઢવી મૂંઝાણા કે હવે કાંઈ વાંધો નહીં બાપુ, હું વાર્તા માંડું. સરસ મજાની વાર્તા ઇતિહાસની ગઢવીએ કીધી, હોકારા બંધ. અને બાપુને પલાના પોરા ને મોજના તોરા છૂટી ગયા. બાપુ કે શાબાશ ગઢવી શાબાશ. અન કૂવો ગોજારો થયો. બાપુ ગયા ને ગઢવીને લેતા ગયા. પણ મારો એક મિત્ર અમદાવાદની માલિકોર રહે છે અને એનું નામ છે નિરંજન ગઢવી. હવે ગઢવીઓમાં ને બાપુમાં એક વાતનો ફરક છે કે બાપુ હોય, દરબાર હોય, એ દરેકની નામ પાછળ સિંહ લખાય. જેમ કે વિક્રમસિંહ, નરેન્દ્રસિંહ, રણવીરસિંહ, જયવીરસિંહ, એમ ગઢવીઓના નામની પાછળ દાન લખાય. ઈશ્વરદાન, કીર્તિદાન, રાજદાન. એટલે આ ગઢવી છે એ મારા મિત્રના ઘેરે જતા હતા એટલે ધીરે ધીરે હાલ્યા જતા હતા ને પછી રસ્તો મળે નહીં. કોઈકને પૂછ્યો છે, કાઠિયાવાડથી આવેલા કે ભાઈ મારે આમાં ફલાણા ગઢવીને ઘેરે જવું છે, એટલે કોઈ રસ્તો દેખાડે નહીં. પણ ગઢવી થોડું ભણેલા હતા ગુજરાતી, એટલે ક્યાંક એક જગ્યાએ બોર્ડ લટકતું વાંચી ગયા ને એમાં લખ્યું હતું રક્તદાન. એમાં લખ્યું હતું રક્તદાન. એટલે 2 ભાભલાઓએ વિચાર કર્યો કે આ ભડનો દીકરો ગઢવી લાગે, આની ઓફિસની માલિકોર જાય તો એ બતાવશે, કારણ કે ઓળખતો હોય. એટલે 4 ભાભા રક્તદાન જ્યાં લખ્યું હતું એ ઓફિસની માલિકોર કરી ગયા. એ હોસ્પિટલ હતી. ત્યાં જઈ અને જે બાંકડે રક્તદાન કરીને આવેલા બેઠા હતા ને એ બધાને કોફી ને બિસ્કિટ દેતા હતા. એટલે આ ભાભાઓનો વારો આવી ગયો, કોઈને ખબર નહીં, એટલે ભાભાઓને કોફી ને બિસ્કિટ દીધા. એ ખાઈ લીધું અને પછી ગીરે આવી અને મારા મિત્ર ગઢવીને એ લોકો વાત કરે છે, ગઢવી સાહેબ તમારું ઘર અમદાવાદની માલિકોર અમને મળે નહીં, તો પછી અહીંયા પૂગ્યા કેવી રીતે? તો અમે કે ગીતા મંદિર બસમાંથી ઉતર્યા પછી રસ્તો ગોતતા હતા અને હાલ્યા આવતા હતા. ત્યાં ઘણા લોકોને પૂછ્યું પણ અમદાવાદની માલિકોર કોઈ સરનામું ન બતાવે, તમારું ઘર ન બતાવે. પણ અમે થોડું ઘણું ભણ્યા છીએ એટલે ગુજરાતીમાં એક બોર્ડ લટકતું મેં વાંચી ગયા અને એમાં લખ્યું હતું રક્તદાન. એટલે અમને એટલી તો ખબર પડી ગઈ કે આ દાન લખ્યું છે એટલે નક્કી આ ભડનો દીકરો ગઢવી હોય અને એ આપને ઓળખતો હોય એટલે ઘર બતાવશે. પણ ઈશ્વરદાનભાઈ સ્વાગતા હારી કરી. ઘર ઓફિસની માલિકોર પગ દેતાની ભેળા સોફા પર બેહાડ્યા અને ચા દીધી, બિસ્કિટ દીધી. પાછા 10 મિનિટ થયા એટલે ચા ને કોફી અને ફરી બિસ્કિટ આવ્યા. પણ એ ન સમજાણું કે ચા ને કોફી દઈને સ્વાગતા હારી કરી, પણ ઓફિસની માયથી બારા જાતા હતા ને બાવડું ઝાલીને બાટલો લોહી ખેંચી લીધું. એ ખબર ન પડી. અને ન્યા ઓલા ગઢવી એટલું કીધું કે જુઓ સારું થયું આગળના 4 રસ્તે ન ગયા, નકર ને ચક્ષુદાન મુવાતા દોડા કાઢી લે, આખી જિંદગી તમારે મારું ઘર ન મળે. આ નામનું વર્ણન છે. પણ અમારા ગંભીરસિંહ બાપુ દેવસ્થાને ગયા અને દર્શન કરતા કરતા ગંગા કિનારે પહોંચી ગયા. અને ગંગા કિનારે ગયા, ન્યા એમને વૈરાગ છૂટ્યો ને એમને એમ થયું કે હવે ગીરે પાછા નથી જવું, હવે ગીરે પગ નથી દેવો, હવે મારે સંસાર છોડી દેવો છે, આ સંસાર મને સારા લાગે છે. અને ગંભીરસિંહ બાપુ ત્યાં સાતું થઈ ગયા. પછી તો કોકનો મોબાઈલ માગીને ગીરે નંબર કર્યો 2-2.5 મહિને અને ફોન લગાડીને ઘરવાળાને કહી દીધું કે હવે અમે પાછા નથી આવવાનો, અમે સંસાર ત્યાગ કરી દીધો છે, અમે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે, એટલે મારી આશા ન રાખતા. અને ઘરવાળાએ ચીઠી વાંચી, ફોન ઉપર વાત થઈ ગઈ. પછી
બાપુ છે એ રોકાણા લગભગ 22-25 વર્ષની વાણા વાઈ ગયા, 22-25 વર્ષના ચોમાહા ગળથોલિયા ખાઈ ગયા. અને પછી બાપુને એક દી વતન સાંભળ્યું હો. એક દી વતન બાપુને યાદ આવ્યું એટલે બાપુએ નક્કી કર્યું કે આજે જવું છે ગામમાં, આટો તો મારીએ. અને બાપુ ગામે આવ્યા છે અને પછી તો મંદિરે રોકાય, ગીરે પગ દેવો નહોતો એટલે કોઈક મંદિર ગામમાં હતું ત્યાં રોકાણા. અને પછી તો 25-25 વર્ષે નામના પાટિયા ફરી ગયા, ગંભીરસિંહમાંથી ગંભીરાનંદ સ્વામી થઈ ગયું. અને બાપુ ત્યાં રોકાણા, કોઈ ઓળખે નહીં, કારણ કે દાઢીએ ડૂટી સુધી આવી ગયેલી, વાળની જટાઈ એટલે સુધી આવી ગયેલી, મૂછો ફરકે એ લાંબી થયેલી. અને ત્યાં બાપુએ ગીરે સમાચાર કર્યા કે હું ગંભીરસિંહ છું અને 22-25 વર્ષ પહેલાં મેં સંસાર ત્યાગ કર્યો હતો અને હું ગામમાં મંદિરે રોકાણું છું. ગામના લોકોને જો મને મળવું હોય, દર્શન કરવા હોય તો મંદિરે આવો, હું ગીરે પગ નહીં દઉં. અને પછી તો ગામ આખું છૂટ્યું હો, અડોશ પડોશના ગામમાં સમાચાર મળ્યા તો બધા દર્શને આવે ને બાપુને જય માતાજી કરી જાય, પગે લાગી જાય. બાપુ બેઠા હતા ને અઠવાડિયું થયું ને બાપુને પાછો ગંગા કિનારો સાંભળ્યો. એટલે ગામના લોકોને ભેળા કરીને કીધું હવે હું રજા લઉં, હવે હું જાઉં છું, હું હતો ત્યાં જઈશ અને મારે ત્યાં રોકાવું છે. ત્યાં ગામના લોકોએ પગે લાગીને આજીજી કરી, બાપુ આ મંદિર ખાલી પડ્યું છે, જ્યાં આપ રોકાણો છે એ મંદિરમાં પૂજારી રિહામણે ગયો છે, એને પગારના કંઈક ઓછા વત્તાની માથાકૂટ હતી એટલે એણે છોડી દીધી છે. તો બાપુ આપ સાધુ તો થયા જ છો, તો ન્યાય મંદિરમાં રોકાવું ને આ મંદિરમાં રોકાવું તો ફરક જાજો નહીં, મંદિરમાં જ રોકાજો, ગીરે અમને આગ્રહ નહીં કરીએ. અને બાપુને વાત ગમી. બાપુને એમ થયું કે આપણે સાધુ છીએ તો મંદિરમાં જ રોકાવું છે. બાપુ માની ગયા હો. બાપુ એ વાત માની ગયા ગામ લોકોની કે કાંઈ વાંધો રોકાઈશ. અને બાપુ ત્યાં રોકાઈ ગયા છે. પછી તો બંને ટાઈમ દીવાબત્તીના અંતે પછી એમના પ્રોગ્રામ અડધી રાતના બાપુ ગાંજામાંથી બીવડા નોખા કરે, ગાંજામાંથી બાપુ આમાં બીબડા નોખા કરતા હોય અને ઘડીક તંબુરો હાથમાં લઈને ભજન જંજણાવતા હોય. એમાં એક ચોરવંડી ઠેકી ગયો. હવે ચોરવંડી ઠેકી ગયો એટલે બાપુને ખબર પડી કોઈક આવ્યું લાગે છે. એટલે બાપુએ અંધારામાં આમ જોયું, નેજવા માંડીને આમ નજર કરી તો એક ચોર આવ્યો હતો. બાપુને એમ કે ભગત માણા હોય, લે બેટા ચા પી. પણ ચા નથી પી બાવલા. હન બાપુનો પીતો તો ગયો પણ સાધુ થયા હતા એટલે બોલ્યા નહીં. અને ઓલાએ કીધું ચા નથી પીવી પણ ચાવી દઈ દે અને મંદિરની માલિકો જે કાંઈ હોય દે એટલે હું વહેતો થાવ. અન બાપુએ કીધું કે ભાઈ મંદિરમાં શું મળે, તંબુરા મંજીરા તબલા લઈ જા, અહીંયા કંઈ મિલકત જેવું છે નહીં. અને ઓલો ચોર ફરી વાર ખીજાણો, એ બાવલા સાંભળતો નથી, જે કાંઈ હોય દે એટલે હું વહેતો થાવ. અને બાપુની પ્રકૃતિનો મરોડ બદલાણો, બાપુની પ્રકૃતિનો મરોડ બદલાણો. અને બાપુએ કીધું જોજે હો, 25 વર્ષમાં કોઈ તુકારો નથી કર્યો, 25 વર્ષમાં કોઈ તુકારો નથી કર્યો અને વિવેક રાખજે. અને ચોર ત્રીજી વાર બોલ્યો કે એ બાવલા મારું ગામ છે ને ગુસ્સે કોની સામે થાય છે. અને પાછું બાપુએ તો બોલ્યું તંબુરો લીધો તો હાથમાં, એનું તુંબડું અવળું કરી અને ચોરના વાહામાં 2 ઝીકી દીધી, ચોરના વાહામાં 2 ઝીકી દીધી. અને અમાહની અંધારી રાતે એ ચોર પડ્યો એટલું બધું તો ઓહ ગંભીરસિંહ બાપુની. અને બાપુની ચોટલી ખીચો થઈ ગઈ હો, બાપુની ચોટલી અધર થઈ ગઈ. એટલે તને કેવી રીતે ખબર પડી ગઈ? દાઢી વધી ગઈ, વાળ વધી ગયા અને 25-25 વર્ષના વાણા વાઈ ગયા અને તું ઓળખી કેવી રીતે ગયો ને આમાંની અંધારી રાતે? અને ચોરે કીધું કે બાપુ તમારી દાઢી બદલાઈ ગઈ, તમારી મૂછો બદલાઈ ગઈ, પણ તમારી હથરોટી ન બદલાણી. તમારી હથરોટીના ઈ જ છે બાપુ, એટલે હથરોટીથી ઓળખી ગયો. કારણ કે 25 વર્ષ પહેલાં તમારા ખેતરમાં ચારની ચોરી કરવા આવતા ને જે પડતી ને બાપુ, એ જ પડકારો આજે છે. એટલે બધું બદલાઈ ગયું પણ તમારી હથરોટી નથી બદલાણી બાપુ. જય માતાજી મિત્રો. મારા આ જોક્સ આપને પસંદ આવે તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી.